અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા દ્વારા જિલ્લા ન્યાયાલયની સંકુલની તમામ કોર્ટો અને મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકા મથકની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું તારીખ 9 માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં ટ્રાફિક, ઈ-ચલણ, ઈ-મેમો લોક અદાલતમાં ભરી શકાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. તો નાલસાના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અરવલ્લી મોડાસા દ્વારા જિલ્લા મુકામે જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને અરવલ્લી જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન તારીખ 9/3/2024ને શનિવારના રોજ કરાશે, જેમાં ટ્રાફિક, ઈ-ચલણ, ઈ-મેમોનો પણ સમાવેશ કરાયો છે. જિલ્લાની જાહેર જનતાને મળેલ ટ્રાફિક, ઈ-ચલણ, ઈ-મેમો આ લોક અદાલતમાં ભરી શકાશે. ઈ-મેમોના દંડની રકમ રોકડમાં ભરવા માટે નેત્રમ શાખા એ વિંગ ગ્રાઉન્ડ ફ્લોર પોલીસ અધિક્ષકની કચેરી મોડાસાનો સંપર્ક કરવો. સૌપ્રથમ 2024ની જે લોક અદાલત તારીખ 9/3/24ના રોજ આયોજિત કરવામાં આવેલ છે અને તે લોક અદાલત ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં થવા જઈ રહેલ છે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી તરીકે અત્રેની કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને અરવલ્લી મોડાસા ખાતે પણ તમામ તાલુકા કોર્ટોમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને તે લોક અદાલતની અંદર ટ્રાફિક, ઈ-ચલણ, ઈ-મેમો અને ફોજદારી કેસો જે સમાધાન લાયક કેસો છે તે કેસો તેમજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયના કેસો, નાણાં વસૂલાત અંગેના દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો, ઇલેક્ટ્રિક તથા વોટર બિલ લગતના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન અંગેના કેસો, મહેસૂલને લગતા કેસો તથા અન્ય સિવિલ કેસો જેવા કે ભાડા કરારના આધારે કરવામાં આવેલા દાવા, સુખાધિકારના દાવા, મનાઈ હુકમના દાવા, વિશેષ પાલનના કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને અત્રેની કોર્ટના અને તાલુકાની કોર્ટના તમામ પક્ષકારો અને વકીલોના સહકારથી તમામ કેસો લોક અદાલતમાં મૂકવાનું આયોજન કરેલ છે અને જે પક્ષકારો અને વકીલશ્રીઓએ આ લોક અદાલતમાં પોતાના કેસો મૂકવા ઈચ્છા ધરાવતા હોય તે તાત્કાલિક તારીખ 9/3/24ના લોક અદાલતમાં તેમના કેસો મુકાવવા માટે તેઓને આમંત્રિત કરીએ છીએ અને તમામ પક્ષકારો અને વકીલશ્રીઓ અને મીડિયેટર અને તમામ જ્યુડિશિયલ ઓફિસરના સહકારથી તમામ લોક અદાલતમાં મૂકેલા કેસોનું સુખાકારી સમાધાન કરીએ તેવા આશયથી આપણે લોક અદાલતનું આયોજન કરેલ છે અને લોક અદાલતના માધ્યમથી બંને પક્ષકાર હસતા હસતા પોતાને ન્યાય મળ્યો છે અને બંને જણાની જીત થઈ છે તેવા આશયથી આ લોક અદાલતનો લાભ લઈ અને પોતાના સામાન્ય જિંદગી શાંતિથી જીવી શકે તેવી પણ અમારી શુભેચ્છાઓ છે અને મેક્સિમમ આ લોક અદાલતનો લાભ અત્રેની અરવલ્લી મોડાસા જિલ્લા અને તાલુકાની પબ્લિક તેનો લાભ લે તેવી અમારી નમ્ર અરજ છે અને ભવિષ્યની લોક અદાલતમાં તમામને વધુમાં વધુ વિજય યાત્રામાં સહકાર આપે તેવી અત્રેની ચેરમેન શ્રી તરીકે શુભેચ્છા આપું છું.